ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષયની અંદર પાઠ નંબર 3 અને એક્ટિવિટી નંબર 6 કે જે આપણે આગલા વિડીયોની અંદર જે સ્ટોરી છે કે ટુ બોયઝ ઇન અ જંગલ એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરવાનું છે કે આપણે પાઠ નંબર 3 અને એક્ટિવિટી 6 છે એની અંદર જે સ્ટોરી ભણી ચૂક્યા એનામાંથી આપણે પ્રશ્નોના જવાબ છે એ શોધીને આપણે લખવાના છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પાઠ નંબર 3 અને એક્ટિવિટી 6 છે એ સ્ટોરી આપણે જોઈ ગયા હતા. હવે એનું જે અહીં આપણને બી છે 6B કે જેની અંદર આપણને પ્રશ્નો છે એ પૂછવામાં આવેલા છે અને એનો જવાબ આપણે આપવાનો છે. તો પહેલું છે એક્ટિવિટી 6Bની અંદર માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધ સેન્ટેન્સ, યુઝ T ફોર ટ્રુ એન્ડ F ફોર ફોલ્સ. કે અહીં જો સાચું વાક્ય છે, ટ્રુ વાક્ય છે તો T લખવાનું છે અને ફોલ્સ વાક્ય છે, ખોટું છે તો F લખવાનું છે, જે અહીં આપણને કોષ્ટક આપેલા છે એની અંદર. અને આ જે વાક્ય છે આપણે જોવાના છે સાચા છે કે ખોટા છે તે. તો આપણે જોઈએ તો કે પહેલું છે પહેલું પ્રશ્ન, અમિત લીવ્સ ઇન અસમ. જે અમિત છે એ અસમનો હતો એવું કહેવામાં આવેલું છે. તો આપણે જોયું હતું કે પહેલાં જ મેં તમને કહી દીધું હતું કે અમિત છે એ ગુજરાતનો છે. અસમ ખાલી એના જે મિત્ર છે ભૂપેન એની સાથે રહેવા માટે ગયો હતો. તો અહીં શું આવે, પહેલું જે સેન્ટેન્સ છે એ ફોલ્સ કે ખોટું છે, કારણ કે અમિત છે એ ક્યાંનો છે તો કે ગુજરાતનો છે માટે. પછી બીજું જોઈએ તો કે ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. કે ભૂપેન અને અમિત બંને મિત્રો હતા. તો આ બીજું છે સાચું છે. ત્રીજું જોઈએ, ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન. કે જે ગીરનું જંગલ છે એ સિંહ માટે પ્રખ્યાત છે. તો આ પણ સાચું છે. તો અહીં શું આવશે, ટ્રુ એટલે કે ટી. પછી ચોથું વાક્ય જોઈએ તો કે અસમ લાઈઝ ઇન ધ નોર્થ એસ્ટ ઓફ ઇન્ડિયા. કે અસમ છે એ ઉત્તર પૂર્વ દિશા ભારતના ઉત્તર પૂર્વમાં આવેલું છે. તો આ પણ વાક્ય છે એ સાચું છે. પછી 5મા નંબરનું વાક્ય જોઈએ, અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. કે અમિત અને ભૂપેન છે એ બંને જણા બ્રહ્મપુત્ર નદીના કિનારે એકલા ચાલતા હતા. તો તે પણ આપણે જોઈ ગયા. તો આ વાક્ય પણ સાચું છે. તો આ 5 વાક્યો છે એની અંદર જે ફર્સ્ટ વાક્ય છે એ ખોટું છે, બીજા બાકીના બધા સાચા છે. તો અહીંયા આપણે ખરા અને ખોટા છે જોયા. હવે જોઈએ કે એક્ટિવિટી 6C કે જેની અંદર રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન્ડ. એટલે કે આપણે લખવાનું છે કે હુ સેજ એટલે કે કોણ બોલે છે તે, અને હુ લિસન્ડ એટલે કે કોણ સાંભળે છે તે. આપણે ચેપ્ટર નંબર 2માં પણ બબુલ ટ્રીવાળું આપણે જે સ્ટોરી જોઈ હતી તેની અંદર પણ આપણે આ જોયું હતું કે હુ સેડ અને હુ લિસન. તો અહીં પણ આપણે અમિત અને ભૂપેન છે એમની વાતો છે. તો એ લોકો વાતો કરતા હતા તો કોણ બોલતું હતું અને કોણ સાંભળતું હતું એ આપણે અહીં નક્કી કરવાનું છે. તો પહેલું વાક્ય છે, વાય આર ઓલ ટ્રીઝ સો ટોલ. કે અહીંના બધા વૃક્ષો છે આટલા ઊંચા કેમ છે. તો આ વાક્ય કોણ બોલતું હતું કે અમિત છે એણે જોયું હતું કે જે આસામના જંગલમાં બધા વૃક્ષો છે એ ઘણા ઊંચા છે, માટે આ વાક્ય કોણ બોલતું હતું, અમિત. કોણ બોલતું હતું, અમિત. અને સાંભળતું કોણ હતું, હુ લિસન તો કે ભૂપેન. પહેલામાં અમિત આવશે અને બીજામાં ભૂપેન આવશે. પછી બીજું વાક્ય જોઈએ તો કે હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. કે તે આપણા પર એટેક કરશે. આ વાક્ય કોણ બોલતું હતું તો કે હાથીને જોઈને કોણ ડરી ગયું હતું તો કે ભૂપેન છે એ ડરી ગયું હતું અને ભૂપેન છે આ વાક્ય બોલતું હતું. તો હુ સેડ તો કોણ બોલતું હતું તો અહીં શું આવે, ભૂપેન બીજામાં. અને હુ લિસન સાંભળ્યું કોણે તો કે અમિત. પછી ત્રીજું વાક્ય, વિલ વી સી એની એલિફન્ટ્સ. કે આપણને ત્યાં એલિફન્ટ જોવા મળશે, આવો પ્રશ્ન છે. એ
એલિફન્ટ છે એ જોવાની કોને ઈચ્છા હતી? તો કે અમિતને. તો આ પ્રશ્ન છે કોણે પૂછ્યો છે? વિલ વી સી એની એલિફન્ટ્સ, કે ત્યાં આપણને હાથીઓ જોવા મળશે? તો કે અહીં શું આવે? હુ સેડ? તો અમિત. અને લિસન્સ કોણ? તો ભૂપેન. કોણ સાંભળતું હતું? ભૂપેન. પછી છેલ્લું વાક્ય જોઈએ, ઇટ્સ એન એલિફન્ટ, તે હાથી છે. તો આ વાક્ય કોણ બોલ્યું હતું? તો કે ભૂપેન બોલ્યું હતું. આપણે ચેપ્ટરની અંદર જોઈએ તો ખબર પડશે, કે એક વખત આપણે સ્ટોરી વાંચીશું તો જ ખબર પડશે આપણને. અને સાંભળ્યું કોણ હતું? તો કે અમિતે. આ રીતે તમારે આ જે હુ સેડ અને હુ લિસન છે એની અંદર લખવાનું રહેશે. આ વસ્તુ તમને તમારે જે એક્ઝામ લેવાય છે એની અંદર પણ પૂછાઈ શકે છે કે રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. હવે આપણે આગળનું જે પ્રશ્ન છે એ પ્રશ્ન જોઈશું. તો પ્રશ્ન છે ડી, 6D, કે એની અંદર આપણે ખરાની નિશાની કરવાની છે. કે 6D છે એની અંદર ટીક માર્ક્સ ધ કરેક્ટ ઓપ્શન. અહીંયા આપણને જે 3 ઓપ્શન આપેલા છે એમાંથી સાચો ઓપ્શન કયો લાગે છે? આ વાક્યને લગતો સાચો ઓપ્શન કયો છે? એ સાચો ઓપ્શન શોધીને આપણે ખરાની નિશાની કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ જે પહેલું વાક્ય છે એ, આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ. કે આસામમાં ઘણા બધા ઝાડો છે. ટ્રીઝ બીકોઝ ઇટ, કારણ શું છે તેનું? કે આસામમાં આટલા બધા ઝાડ હતા એના માટેનું કારણ શું હતું? તો આપણે જોયું હતું. તો કે શું જોયું હતું આપણે? અ લોટ ઓફ રેઇન એન્ડ ફર્ટાઇલ સોઇલ, કે જેની અંદર ઘણો બધો વરસાદ પડે છે અને જમીન પણ સારી છે. માટે અહીં આપણને જોવા મળે છે કે આસામમાં ઘણા બધા વૃક્ષો છે જોવા મળે છે. બીકોઝ ઇટ હેઝ અ લોટ ઓફ રેઇન એન્ડ ફર્ટાઇલ સોઇલ, કે કારણ કે ત્યાં ઘણો બધો વરસાદ પડે છે અને જમીન પણ ખૂબ જ ફળદ્રુપ છે માટે. બીજું જોઈએ, ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ. જો હવે એલિફન્ટ છે એ ક્રાય એટલે કે રડે છે તો તેનો અવાજ કેવો હોય છે? તો બાવ હોય છે, ટ્રમ્પ્ટ હોય છે કે ટ્રમ્પેટ હોય છે? તો શું હોય છે? ટ્રમ્પ્ટ. કે એનો જે અવાજ છે એ જ્યારે હાથી અવાજ કરે તો એના અવાજ શું હોય છે? ટ્રમ્પ્ટ. ચલો આગળ જોઈએ આપણે. ત્રીજું ઓપ્શન છે તેની અંદર, વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. કે જે હાથી છે એનું કયું અંગ મોસ્ટ એટલે કે ઘણું પાવરફુલ છે? કયું અંગ ઘણું બધું પાવરફુલ છે? તો ટંગ એટલે કે જીભ, નોઝ એટલે કે નાક, અને ટ્રંક એટલે દાંત. કે જે એના દાંત છે એ સૌથી પાવરફુલ છે, ખૂબ જ સખત છે. પછી જોઈએ આગળનો પ્રશ્ન, ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ. ભૂપેન છે એણે મોટો અવાજ કર્યો હતો. શેના દ્વારા અવાજ કર્યો હતો? તો કે અ ગન દ્વારા, અ બિગ બલૂન દ્વારા, કે અ પેપર બેગ દ્વારા. શેના દ્વારા કર્યો હતો? તો આપણે જોયું હતું કે ભૂપેન છે એણે એના ખિસ્સામાંથી પેપર બેગ કાઢી અને તેમાં હવા ભરીને એણે અવાજ કર્યો હતો. તો શું આવે? અ પેપર બેગ. પછી નંબર 5 જોઈએ, અમિત લીવ્સ ઇન. કે અમિત ક્યાં રહે છે? તો આપણે જોયું હતું કે અમિત લીવ્સ ઇન ગુજરાત. અમિત ગુજરાતમાં રહે છે. આગળ જોઈએ કે એક્ટિવિટી 6E, કે જેની અંદર આપણે પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે. તો હવે આપણે જોઈએ તો કે વિચ ટ્રી લીવ્સ આર ગ્લોસી. કે કયું ઝાડ છે કે જેના પાંદડા એકદમ સોફ્ટ છે, ચીકણા છે એવું કહેવામાં આવેલું છે. તો આપણે જોઈ ગયા હતા તો કે અમિત છે એ કહેતો હતો કે જે બનાના ટ્રીસ છે એના જે લીવ્સ છે એકદમ ગ્લોસી છે અને એની અંદર કીડીઓ છે એ લપસણી રમી રહી છે એવું કહેવામાં આવ્યું હતું. તો અહીં શું આવશે? તો કે આન્સર આવશે કે ધ લીવ્સ ઓફ ધ બનાના ટ્રી. બનાના ટ્રી પ્લાન્ટ્સ આર ગ્લોસી.
આ નહીં લખતો તો પણ ચાલશે કે ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી, અથવા તો તમે અહીં ટ્રી લખ્યું છે તો પ્લાન્ટ્સ છે નહીં લખવાનું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે પહેલો પ્રશ્ન છે એનો જવાબ છે કે જે કેળાના પાંદડા છે એ કેવા છે, એકદમ ગ્લોસી છે. પછી પ્રશ્ન નંબર 2 જોઈએ તો કે વોટ ડીડ ભૂપેન ટોલ અબાઉટ અસમ છે. ભૂપેન છે એ અસમ વિશે શું કહે છે તે લખવાનું છે. તો ભૂપેન said that Assam gets a lot of rain, the soil is fertile and so they have thick forest. કે આ જવાબ તમને સ્ટોરીની અંદર પણ મળી જશે. તો ભૂપેન શું કહે છે તો કે ભૂપેન, અહીં લખું છું હું, ભૂપેન said, ટોલ છે એનું શું થઈ જાય said that, ભૂપેન said that Assam get a lot of rain, એટલે કે વરસાદ. The soil is fertile, fertile એટલે કે ફળદ્રુપ, કેવી ફળદ્રુપ, fertile and so they have thick forest. શું કીધું હતું ભૂપેને? તો કે ભૂપેને એવું કીધું હતું કે અસમ છે એમાં ઘણો બધો વરસાદ પડે છે અને ત્યાંની જમીન છે એ પણ ફળદ્રુપ છે, તેથી અહીં ગાઢ જંગલ છે. પછી પ્રશ્ન નંબર 3 જોઈએ તો કે અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ, અમિત છે એ ખૂબ જ ઉત્તેજિત હતો. શા માટે ઉત્તેજિત હતો તો કે બીકોઝ અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ, અહીંયા સુધી તો આપણે લખવાનું. પછી હી હિયર્ડ, શું સાંભળ્યું હતું એણે? હી હિયર ધ ટ્રમ્પ ઓફ એન એલિફન્ટ, એણે એલિફન્ટ છે એનો અવાજ સાંભળ્યો હતો, તેથી એ ખૂબ જ ઉત્તેજિત હતો. પછી આગળનો પ્રશ્ન, વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ ધ પોકેટ, ભૂપેને એના જે પોકેટ છે, ખિસ્સું છે એમાંથી શું કાઢ્યું હતું? તો આપણે જોયું હતું કે ભૂપેન pulled out a big brown paper bag from his pocket, કે એણે જે મોટું પેપર બેગ હતું બ્રાઉન કલરનું એ બહાર કાઢ્યું હતું. પછી પ્રશ્ન નંબર 5, ધ એલિફન્ટ ટ્રમ્પ્ડ લાઉડલી બીકોઝ, એલિફન્ટ છે એ મોટેથી અવાજ કરે છે. શા માટે? તો કે ધ એલિફન્ટ ટ્રમ્પ્ડ લાઉડલી બીકોઝ he heard, કે he heard the voice of Bhupen and Amit and smell them. જો કે એલિફન્ટ છે એણે મોટો અવાજ કર્યો હતો. શા માટે? તો કે જે એલિફન્ટ છે એણે ભૂપેન અને અમિતનો વોઇસ એટલે કે અવાજ સાંભળી લીધો હતો અને એમની જે ગંધ છે એ પણ એને આવી ગઈ હતી એલિફન્ટને, એટલા માટે. હવે આગળ જોઈએ તો અહીં આપણને પ્રશ્ન નંબર 6 છે એ જોવા મળે છે. પ્રશ્ન નંબર 6 કે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર, કે જે પેપર બેગ એ લોકોએ જે હવા ભરીને ફોડ્યું હતું એ એલિફન્ટ છે, હાથી છે, એને શેનો અવાજ લાગ્યો હતો? તો કે ધ એલિફન્ટ મિસ્ટુક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર અ ગન, કે જે અવાજ શેના જેવો આવ્યો હતો? તો કે ગન, એક બંદૂક જેવો અવાજ આવ્યો હતો. તેથી હાથી છે અને ભૂલ થઈ ગઈ હતી કે જે પેપર બેગ છે એનો અવાજ એ બંદૂકનો અવાજ છે એવું માની લીધું હતું. તો અહીં આપણે જવાબ લખવો છે તો કેવી રીતે લખશું? ધ એલિફન્ટ, શું લખાય? ધ એલિફન્ટ મિસ્ટુક, અહીં મિસ્ટેક છે તો અહીં શું થઈ જાય? મિસ્ટુક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર અ ગન, કે જે અવાજ છે એક બંદૂક જેવો અવાજ છે એવું એને સાંભળવામાં ભૂલ કરી હતી. પછી જોઈએ પ્રશ્ન નંબર 7,
કે whose sense of hearing was sharper. How did you know? કે કોની સાંભળવાની શક્તિ છે એ ખૂબ જ તીક્ષ્ણ છે. અને how do you know તે કેવી રીતે જાણી શકે છે? તો અહીં જોઈએ આપણે, the elephant sense of hearing was sharper. જે હાથી છે એ દૂરથી સાંભળી જાય છે, કે એનો જે અવાજ છે એ દૂર સુધીનો હોય તો પણ એ ઝડપથી સાંભળી જાય છે. એની જે સાંભળવાની શક્તિ છે એ ખૂબ જ વધારે છે. બીકોઝ કારણ કે he heard the voice of the boys from the far away. કારણ કે એને જે ભૂપેન અને અમિત હતા એમનો અવાજ પણ દૂરથી સાંભળી લીધો હતો માટે. હવે પ્રશ્ન નંબર 8 જોઈએ, તો કે which part of India is Assam in? કે આસામ છે એ ઇન્ડિયાના કયા ભાગમાં આવ્યું છે? તો આપણે જોઈ ગયા આગળ કે જે ખરા અને ખોટા હતા તેની અંદર, તો કે આસામ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. કે આસામ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા, કે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલું છે જે આસામ છે એ. પછી લિસ્ટ આઉટ 7 થિંગ્સ રિલેટેડ વિથ ફોરેસ્ટ. કે જંગલમાં 7 વસ્તુઓ કઈ કઈ આપણને જોવા મળે કે જેના આપણે અહીં નામ લખવાના છે. તો આપણે જંગલમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળશે? તો પહેલાં તો જોઈએ કે નદીઓ એટલે કે રિવર્સ, પછી ટ્રીઝ એટલે કે વૃક્ષો, પછી જોઈએ તો કે એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ. પછી જોઈશું તો કે બઝેસ, પછી ક્રીપર્સ, પછી બર્ડ્સ પક્ષીઓ પણ જોવા મળશે ને. પછી ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુઓ પણ જોવા મળશે. વધારે લખવું હોય તો તેની અંદર તમે લખી શકો તો કે વેલી એટલે ખીણું પણ હોય છે જંગલોમાં. તો અને પછી નાના નાના પર્વતો તો કે માઉન્ટેન પણ હોય છે. તો આ જે વસ્તુઓ છે એ આપણને જંગલની અંદર જોવા મળે છે. હવે જોઈએ એક્ટિવિટી નંબર 7, કે એક્ટિવિટી 7 છે તે. તો એક્ટિવિટી 7 છે એમાં આપણને શું કહેવામાં આવેલું છે? તો કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. કે અહીં આપણને પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફ આપણે વાંચવાનો છે અને તેનો આપણે જવાબ છે એ લખવાનો છે. તો હવે આપણે અહીં જોઈશું કે એક્ટિવિટી નંબર 7, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. આ પેરેગ્રાફ સમજીએ અને એની નીચેના જે જવાબો છે એ આપણે આપવાના. તો હવે જોઈએ તો કે ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મેમલ ઓન ધ અર્થ. કે જે હાથી છે એ પૃથ્વી પરનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે. જે હાથી છે એ પૃથ્વી પરનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે. His weight is about 4,989 kg. કે જેનું વજન છે એ કેટલું છે? તો કે આપણે જોઈ શકીએ છીએ કે 4,989 કિલોગ્રામ જેટલું હાથીનું વજન છે, જે આપણે જોઈએ છીએ. પછી આગળ જોઈએ તો કે he eats grass, leaves, fruits and barks. તે શું ખાય છે? તો he eats grass, leaves, fruits and barks. કે ઘાસ ખાય છે, પત્તા ખાય છે એટલે કે ઝાડના પાંદડા પણ ખાય છે, ઘાસ ખાય છે, પછી ફળો ખાય છે અને જે બાર્ક્સ એટલે કે ઝાડની છાલ હોય એને પણ એ ખાય છે, ખોરાક તરીકે લે છે. પછી he spends 16 hours a day for eating. અને એ એક દિવસમાં 16 કલાક જેટલો સમય છે એ ખાવા માટે કાઢે છે. હવે એને જે હાથી છે એ મોટું પ્રાણી છે તો એને ખોરાક છે એ પણ વધારે પ્રમાણમાં જોઈએ છે. તો એ હાથી છે એ ખોરાક ખાવા માટે દિવસના 16 કલાક જેટલો સમય લે છે. he eats
224 kg અને એ કેટલો ખોરાક સુધી ખાય છે, કેટલા કિલો સુધી ખાઈ જાય છે, તો કે 224 કિલો જેટલું એ આખો દિવસમાં ખોરાક ખાય છે, કે જે ઘાસ છે કે પત્તા છે, ફળ છે કે ઝાડની છાલ છે. પછી ઓફ ફૂડ્સ પર ડે એટલે કે એક જ દિવસમાં 224 કિલોગ્રામ જેટલું ખાય છે. ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ અ બુલ, કે જે પુખ્ત વયનું નારી જાતિનું હાથી છે એને અ બુલ તરીકે ઓળખવામાં આવે છે. અ બુલ તરીકે ઓળખવામાં આવે છે. જે પુખ્ત વયનું એટલે કે મોટું જે હાથી છે મેલ એટલે કે નર જાતિનું છે તે. પછી આપણે જોઈએ કે ધ એડલ્ટ ફિમેલ ઇઝ કોલ્ડ અ કાવ, અને જે નારી જાતિનું પુખ્ત વયનું હાથી છે એને શું કહીને ઓળખવામાં આવે છે? અ કાવ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નર જાતિનું છે એને અબુલ તરીકે ઓળખવામાં આવે છે. પછી જોઈએ તો કે ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ અ કાલ્ફ, અને જે હાથીનું બચ્ચું છે એને કાલ્ફ તરીકે ઓળખવામાં આવે છે. હિઝ આઈઝ સાઇટ ઇઝ પુઅર, અને જો હાથીનું બચ્ચું નાનું હોય તો એની આંખ છે થોડી પુઅર હોય છે, એટલે કે ઘણે દૂર સુધીનું નહીં જોઈ શકે, થોડું ઓછું જોઈ શકે છે. પછી હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિલોમીટર અવે, કે હાથી છે એ 3 થી 5 કિલોમીટરના અંતર હોય તો પણ એ સ્મેલ છે એ સૂંઘી શકે છે. આપણે હવે અહીંયા છે અને હાથી આપણાથી 3 કે 5 કિલોમીટર દૂર છે તો પણ એ આપણને સૂંઘી શકે છે કે અહીં કોઈ વ્યક્તિ છે, એટલે એનામાં સૂંઘવાની શક્તિ રહેલી છે કે તેનાથી તેને ખબર પડી જાય છે. હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેઇન ઇન ધ એનિમલ કિંગડમ, કે જો એનિમલ કિંગડમ એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રાણીઓનું રાજ્ય છે એની અંદર જે હાથી છે એનું બ્રેન, એનું મગજ છે એ સૌથી મોટું છે, કારણ કે જે પ્રાણી છે એ જ મોટું છે, હાથી, તો એનું જે બ્રેન છે એ પણ મોટું છે. હી સાઉન્ડ ઇઝ રિફ્રેશ્ડ ટુ એઝ ગ્રન્ટ્સ, હૂટ્સ, બિલોવ્સ, વિસલ્સ એન્ડ ટ્રમ્પિંગ, કે એનો અવાજ છે એ અલગ અલગ હોય છે, કે રિફ્રેશ્ડ હોય છે, કે ઓળખવામાં આવે છે કયા કયા રીતે તે. હવે હાથી છે એ ટ્રમ્પ કરે છે, મોટો અવાજ કરે છે, પણ એના અવાજના પણ અહીં અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે. તો અહીં આપણને કીધું છે કે ગ્રન્ટ્સ એટલે કે ઘુરકવું, ડરકવું, આપણે કોઈને ડરાવવું હોય તો એ તે પ્રમાણેનો અવાજ કરે છે. પછી છે પુઅર્સ એટલે કે એ જ્યારે ખુશ હોય છે, એની ખુશી વ્યક્ત કરતું હોય ત્યારે ખુશીમાં એ ઘુરકે છે. પછી બિલોવ્સ એટલે કે ધમણ. પછી વિસલ એન્ડ ટ્રમ્પિંગ એટલે કે સીટી જેવો મોટો અવાજ, અને ટ્રમ્પિંગ એટલે કે હાથીના આ બધા જે અવાજ છે એ અલગ અલગ પ્રકારે ઓળખવામાં આવે છે. હિઝ લાઈફ સ્પેન ઇઝ અપ ટુ 70 years, અને હાથી છે એ કેટલા વર્ષ સુધી જીવી શકે છે? તો કે 70 વર્ષ સુધી એ જીવી શકે છે. એલિફન્ટ્સ ટ્રેનેડ ઇઝ કોલ્ડ મહોત, જે હવે એલિફન્ટ જે હાથીને જે ટ્રેન કરે છે, શીખવે છે, તેને કયા નામે ઓળખવામાં આવે છે? તે મહાવત આપણે ગુજરાતીમાં કહીએ ને, મહાવત જે હાથીનો ટ્રેનર હોય છે, શીખવતો હોય છે, તેને જે હાથીને પાડે છે તેને મહાવત તરીકે ઓળખવામાં આવે છે. એલિફન્ટ્સ કેન હિયર બાય ફીલિંગ ધ વાઇબ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ, કે હવે જોઈએ કે જે હાથી છે એ અનુભવ કરી લે છે વાઇબ્રેશન એટલે કે ધ્રુજારી હોય કે કંપન હોય કે જમીનની અંદર, કે જમીન છે એની અંદર ક્યારેક ધરતીકંપ થાય તે પણ એને ખબર પડી જાય છે, કે જે વાઇબ્રેશન થતું હોય છે જમીનનું, એ જમીનનું વાઇબ્રેશન એના ફૂટ એટલે એના પગ દ્વારા એ અનુભવી લે છે, અનુભવ કરી લે છે. જે કંપારી થતી હોય, ધ્રુજારી થતી હોય જમીનની અંદર, તે એને ખબર પડી જાય છે. તો અહીં આપણે હાથી છે એનું ફેક્ટ્સ છે એના વિશે જોયું, કે હાથી છે પ્રાણી કેવું છે એના વિશે આપણે જોયું. હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ, જે આપણે આ પેરેગ્રાફમાંથી જ શોધવાના છે. તો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ,
એલિફન્ટનો એવરેજ વેઇટ કેટલું છે, કે આપણે જોઈ ગયા વેઇટ વજન કેટલું છે એલિફન્ટનું તે. તો આપણે અહીં ચલો હવે આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ, કે એલિફન્ટનું એવરેજ વેઇટ વજન કેટલું છે. તો આપણે જોયું હતું તો કે આપણે પ્રશ્નનો આન્સર છે અહીંથી લખવાનું, ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ ઇઝ અબાઉટ 4989 kg, કે 4989 kg. આપણો અહીં પહેલો પ્રશ્નનો જવાબ છે, કે અહીં ધથી કરીને લખવાનું છે અને પછી આ પાછળ લખી દેવાનું. ચલો હવે બીજો પ્રશ્ન છે હાઉ મેની અવર્સ ડઝ એન એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટિંગ, કે હાથી છે એ કેટલા સમય સુધી ખાવામાં સમય સ્પેન્ડ કરે છે, કેટલો સમય લે છે ખાવા માટે. તો આપણે જોયું હતું તો કે અહીં આપણને બીજી જ લીટીમાં મળે છે તો કે હી સ્પેન્ડ 16 hours a day ફોર ઇટિંગ, કે એ ખાવા માટે 16 કલાક જેટલો સમય લે છે. આપણો અહીં બીજો પ્રશ્નનો જવાબ છે એ મળી જાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, તો કે હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે, કે એક દિવસમાં હાથી કેટલો ખોરાક છે એ ખાય છે. ડઝ હાઉ મેની અવર્સ પ્રશ્ન નંબર 3, હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે, એક દિવસમાં એ કેટલો ખોરાક ખાય છે. તો આપણે અહીં જોયું હતું તો કે હી ઇટ્સ 2024 kg ઓફ ફૂડ પર ડે, એટલે કે એક જ દિવસમાં 224 કિલોગ્રામ જેટલું એ ખોરાક ખાય છે. હવે પ્રશ્ન નંબર 4 છે જોઈએ તો પ્રશ્ન નંબર 4ની અંદર વોટ ડઝ એન એલિફન્ટ ઇટ, કે એલિફન્ટ છે એ શું ખાય છે. તો આપણને અહીં જોવા મળે છે કે એલિફન્ટ શું ખાય છે તો કે ધ એલિફન્ટ ઇઝ હી ઇટ્સ, કે જો અહીં હી ઇટ્સ ગ્રાસ લીવ્સ ફ્રૂટ એન્ડ બાર્ક્સ, કે આ છે એ એલિફન્ટ ખાય છે. તો પ્રશ્ન નંબર 4 અહીં છે. પછી પ્રશ્ન નંબર 5 જોઈએ કે આગળ પ્રશ્ન 5 છે જેમાં પ્રશ્ન નંબર 5 વોટ આર ધ યુનિક ફેક્ટ્સ અબાઉટ એન એલિફન્ટ, કે હાથી છે એનામાં કઈ વસ્તુ યુનિક રહેલી છે તે આપણે શોધવાનું છે. તો આપણે જોઈએ તો કે ધ એલિફન્ટ ઇઝ પુઅર આઈસાઇટ, હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિમી અવે, અને રાજેશ બ્રેઇન એનિમલ્સ કિંગડમ, કે આ એનામાં અલગથી ફેક્ટ્સ એટલે કે અલગ વસ્તુ રહેલી છે બધા કરતાં. તો આપણે એ વસ્તુ છે ક્યાં જોવાની છે તો કે અહીં આપણને પ્રશ્નનો જવાબ મળી જાય છે. પ્રશ્ન નંબર 5 કે હિઝ આઈસાઇટ ઇઝ પુઅર, હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિમી અવે, એન્ડ હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેઇન ઇન ધ એનિમલ કિંગડમ. આપણને અહીં પ્રશ્ન નંબર 5 છે એ મળે છે. હવે આપણે પ્રશ્ન નંબર 6 કે જે આગળનો પ્રશ્ન છે એ જોઈએ. તો આગળનો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે તો કે પ્રશ્ન નંબર 6 કે જેની અંદર પ્રશ્ન છે હાઉ મેની યર્સ કેન એલિફન્ટ લીવ્સ, કે હાથી છે એ કેટલા વર્ષ જીવે છે. તો આપણે જોયું હતું આગળ કે તે હાથી છે એ કેટલા વર્ષ જીવે છે તો કે 70 વર્ષ જીવે છે. તો અહીં આપણે લખવાનું છે 70 યર્સ, એ પણ આપણને પેરેગ્રાફમાં આપી જ દીધું છે. પછી જોઈએ તો કે વિચ વર્ડ ડિસ્ક્રાઇબ એન એલિફન્ટ સાઉન્ડ, કે એલિફન્ટ છે એના જે અવાજ છે એ જોવાના છે. તો એલિફન્ટ અવાજ છે ગ્રન્ટ્સ, પુઅર્સ, બ્લોવ્સ, વિસલ એન્ડ ટ્રમ્પટિંગ. આ જે એલિફન્ટ છે એના અલગ અલગ અવાજ છે. પછી પ્રશ્ન નંબર 8 કે હુ ટ્રેન્સ ધ એલિફન્ટ, તો એલિફન્ટને કોણ શીખવે છે, કોણ ટ્રેન કરે છે. તો કોણ હતું મહાવત. આપણે છેલ્લે પેરેગ્રાફની અંદર જોયું હતું કે એને હાથી છે એને ટ્રેન કરે છે. પછી આપણે જોયું કે એક્ટિવિટી બી છે એની અંદર આપણે આ જે કૌંસમાં શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને અહીં લખવાનું છે. એક્ઝામ્પલ આપેલું છે રીના મિસીસ ધ ટ્રેન, રીના છે એ ટ્રેનને મિસ કરી દે છે, એટલે કે એ આવે ત્યાં સુધી ટ્રેન છે એ જતી રહે છે. તો અહીં શબ્દ શું લખ્યો છે કે ઓ નો,
અરે ના ટ્રેન તો જતી રહી એવું આપણને થાય ને એના માટે. પછી મીરા સીઝ એન એક્સિડન્ટ. મીરા છે એ એક્સિડન્ટ થયું છે એવું જોઈ છે. તો આપણે જ્યારે એવું વસ્તુ જોઈએ કે એક્સિડન્ટ થયું હોય રસ્તા પર તો પહેલો શબ્દ કયો નીકળે છે? ઓ ગોડ, થાય ને. તો અહીં પહેલું છે એમાં શું આવશે? તો કે ઓ ગોડ, આ પહેલું આવે છે. પછી જોઈએ બીજું, લીલા સીઝ અ બ્યુટીફુલ ફ્લાવર. લીલા છે એ ખૂબ સરસ અદ્ભુત ફૂલ જોઈ છે. તો એ શું કહેશે? હાવ બ્યુટીફુલ, કેટલું સુંદર છે. તો આ બીજી ખાલી જગ્યા છે એની અંદર શું આવશે? હાવ બ્યુટીફુલ. પછી ત્રીજું છે, આશા ગીવ્સ અ ગુડ આઈડિયા. આશાને ખૂબ જ સરસ એવો વિચાર આવે છે અને એ આપણને કહે છે. તો શું આવશે અહીં? વોટ અ વન્ડરફુલ આઈડિયા. કેટલો અદ્ભુત આઈડિયા છે, કેટલો સરસ વિચાર છે. તો આ શું આવશે? ત્રીજી ખાલી જગ્યાની અંદર વોટ અ વન્ડરફુલ આઈડિયા. પછી છે ચોથું કે જીગર વિન્સ ધ રેસ. જીગર છે એ રેસ જીતી જાય છે. તો આ જે બ્રાવો છે એ આવશે. શા માટે? તો કે જીગર છે રેસ જીતી જાય તો એ ખૂબ જ બહાદુરીની વાત થઈ છે, ગર્વની વાત થઈ છે. તો અહીં શું આવે છે? બ્રાવો. પછી જોયા સીઝ અ ડાયનાસોર્સ પિક્ચર. કે જોયા છે એ ડાયનેસરનું જે ચિત્ર છે એ જોઈ છે. અને એ ડાયનેસરનું ચિત્ર કેવું હોય? તો કે સો હ્યુઝ હોય, ઘણું મોટું હોય. તો આ છે પાંચમી ખાલી જગ્યામાં આવશે. તો તમને અહીં ખાલી જગ્યાના નંબર આપી દેવામાં આવ્યા છે. તો આ જોઈને તમારે ખાલી જગ્યાની અંદર લખી દેવાનું કે જે પહેલું છે એ પહેલી ખાલી જગ્યામાં આવે છે, બીજું બીજી ખાલી જગ્યામાં આવે, ત્રીજું ત્રીજીમાં, ચોથું ચોથી અને પાંચમું પાંચમી ખાલી જગ્યામાં આવે છે. હવે આપણે જોઈ લઈએ કે અહીં જે 3 પ્રશ્નો હતા એના જવાબ તમને પેરેગ્રાફમાંથી હું બતાવી દઉં છું કે જે તમારે નોટબુકની અંદર લખવાના છે તે. તો હવે આપણે જોઈએ પ્રશ્ન શું હતો? છઠ્ઠો પ્રશ્ન હતો કે હાઉ મેની યર્સ કેન એલિફન્ટ લીવ્સ. કે હાથી છે એ કેટલા વર્ષ જીવે છે? તો અહીં આપણે જોયું હતું કે હિઝ લાઈફ સ્પેન ઇઝ અપ ટુ 70 યર્સ. કે તે 70 વર્ષ જેટલું જીવે છે. અહીં આપણને પ્રશ્નનો જવાબ મળી જાય છે. પછી જોઈએ સાતમો, વિચ વર્ડ્સ ડિસ્ક્રાઇબ એન એલિફન્ટ સાઉન્ડ્સ. તો આપણે જોયું હતું કે એલિફન્ટ છે એના સાઉન્ડ, એનો અવાજ છે કેવા હતા? તો કે હી સાઉન્ડ્સ ઇઝ રિફ્રેડ ઓફ ગ્રેન્ડ પર્ચ બ્લોવ્સ વિસલ્ટ એન્ડ ટ્રમ્પટિંગ. તો આ આપણો સાતમો પ્રશ્ન છે, આ છઠ્ઠો છે. હવે જોઈએ આઠમો પ્રશ્ન, હુ ટ્રેન ધ એલિફન્ટ. તો કે મહાવત. હુ ટ્રેન ધ એલિફન્ટ ટ્રેનેસ ઇઝ કોલ્ડ મહાવત. તો આપણો આઠમો પ્રશ્ન છે. તો બધા પ્રશ્નોના જવાબ આપણને આની અંદરથી જ મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આજે એક્ટિવિટી 6B થી E સુધી જોઈ છે, B, C, D અને E. હવે આપણે જોયું કે એક્ટિવિટી 7 છે એ પેરેગ્રાફ છે હાથી વિશેનો, અને એ પણ આપણે જોઈ લીધું કે એક્ટિવિટી 6A અને B. તો વિદ્યાર્થી મિત્રો અહીં હવે આપણે જે એક્ટિવિટી 9, 10 છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.